Hello friends, how are you? Welcome to class 5th English, Unit 1, Smile Please, Part 1. વિદ્યાર્થી મિત્રો, ખરેખર તમારી સાથેથી મળતા મને આનંદ અને ગર્વની લાગણી અનુભવાય છે કે આપણે ધોરણ 5નું નવું પાઠ્યપુસ્તક લઈને આવ્યા છીએ. તો આ નવા પાઠ્યપુસ્તકના નવા વિડીયો સાથે આપણે ફરીથી મળી રહ્યા છીએ. તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા આપણે યુનિટ 1ની શરૂઆત કરીએ. આ પાઠ્યપુસ્તકનું પહેલું યુનિટ છે સ્માઇલ પ્લીઝ. સરસ મજાનું આ યુનિટ છે અને સરસ મજાનું સુંદર નામ પણ છે. તો આ પોઝિટિવ ઉર્જા સાથે આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ. તો યુનિટ 1 સ્માઇલ પ્લીઝ એટલે કે મહેરબાની કરીને હસો. વિદ્યાર્થી મિત્રો, હસતા માણસો ને ખુશ મિજાજી માણસો બધાને ખૂબ ગમે છે. તો ચાલો આપણે આ પોયમની શરૂઆત કરીએ. લિસનિંગ એટલે કે કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળો. રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે રટણ કરો અને આનંદ માણો. અહીંયા નાનકડું કાવ્ય આપેલું છે, તેનો આનંદ માણીએ આપણે. અ સ્માઇલ એટલે કે હાસ્ય, સ્મિત. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. સ્માઇલ એટલે કે સ્મિત એ તદ્દન રમૂજી વસ્તુ છે. ઇટ વ્રિંકલ્સ અપ યોર ફેસ. એ તમારા ચહેરા ઉપર કરચલી પાડી દે છે. કરચલી એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો એવા અર્થમાં નથી કે મોઢાનો દેખાવ ખરાબ કરી નાખે છે, પરંતુ હસતો ચહેરો, એના ઉપર ખુશ મિજાજી જે આનંદના તરંગો હોય છે તેના વિશેની વાત છે. તો વ્રિંકલ્સ એટલે કરચલીઓ. તો ફેસ ઉપર સુંદર મજાની કરચલીઓ પાડી દે છે. એન્ડ વેન ઇટ્સ ગોન, જ્યારે સ્માઇલ આપણા ફેસ ઉપરથી ચાલુ જાય છે, યુ શેલ નેવર ફાઇન્ડ, તમે એને ક્યારેય મેળવી શકતા નથી. એટલે કે જ્યારે આપણે સ્મિત કરીએ છીએ અને પછી સ્મિત કરવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે ફરીથી એ સ્માઇલ આપણને મળતું નથી. ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ, તેનું રહસ્ય છે કે તેની છુપાવવાની જગ્યા ક્યાં છે. આજ સુધી કોઈને પણ ખબર નથી કે સ્માઇલ ક્યાં છુપાય છે, આ હાસ્ય છે તે ક્યાં છુપાય છે. બટ ફાર ફોર મોર વન્ડરફુલ ઇટ ઇઝ, અને એનાથી પણ વધારે વન્ડરફુલ અદ્ભુત બાબત એ છે. તો શું છે બાબત વિદ્યાર્થી મિત્રો? ટુ સી, જુઓ. વોટ સ્માઇલ કેન ડુ, સ્માઇલ શું કરી શકે છે. એટલે કે સ્માઇલમાં કેટલી શક્તિ છે, તે શું કરી શકે. યુ સ્માઇલ એટ વન, તમે કોઈની સામે હસો છો. હી સ્માઇલ્સ એટ યુ, એ તમારી સામે હસે છે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ, એક સ્માઇલ તમે કર્યું તો એની સામે તમને બીજું સ્માઇલ મળ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈની સામે હસીએ ત્યારે એ વ્યક્તિ પણ આપણી સામે હસે છે અને ખુશ થઈ જાય છે. તો આપણે હસીએ છીએ, સામે બીજો વ્યક્તિ પણ હસે છે, તો આપણું સ્માઇલ અને એનું સ્માઇલ એમ કુલ મિલાવીને 2 સ્માઇલ તૈયાર થઈ જાય છે. તો આ એનું અદ્ભુતતા છે કે આપણે હસીએ છીએ એટલે સામે આપણને પણ હસવાનું એટલે કે સ્માઇલ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હસવાના ઘણા બધા ફાયદા છે એ આપણે આગળ જોઈશું, પણ અત્યારે આપણે થોડુંક આગળ એક્સરસાઇઝ કરીએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. ફાઇન્ડ એટલે કે શોધવું. ધ રાઇમિંગ વર્ડ્સ, રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો, એક સરખા ઉચ્ચારવાળા શબ્દો. ફ્રોમ ધ પોએમ એટલે કે આ કાવ્યમાંથી આપણે એક સરખા ઉચ્ચારવાળા એટલે કે પ્રાસવાળા શબ્દો શોધવાના છે. નંબર 1, MILE, માઇલ. તો એના માટે આપણી પોયમમાં શબ્દ છે જે અહીંયા શરૂઆતમાં સ્માઇલ જોઈ શકો છો. SMILE, સ્માઇલ. વિદ્યાર્થી મિત્રો, જો તમને ઉચ્ચારણ યાદ ન રહેતું હોય અહીંયા તમે પેન્સિલથી લખી શકો છો માઇલ, સ્માઇલ. ત્યારબાદ છે RACE, રેસ. તો એના માટે છે અહીંયા જોઈ શકો છો તમે ફેસ, FACE, ફેસ. રેસ, ફેસ. નંબર 3 પર છે
MAN મેન, CAN કેન. તો અહીંયા તમે આ મેં અંડરલાઈન દોરેલી છે, તો આ રહ્યો રાઇમિંગ વર્ડ MAN મેન, CAN કેન. નંબર 4 KIND કાઇન્ડ. તો અહીંયા જોઈ શકો છો FIND ફાઇન્ડ, કાઇન્ડ, ફાઇન્ડ. નંબર 5 LACE લેસ. તો FACE ફેસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રેસ, ફેસ અને લેસ આ ત્રણેય રાઇમિંગ વર્ડ છે. જો પરીક્ષામાં તમને ફેસ પૂછાય તો તમે સામે લેસ પણ લખી શકો અને રેસ પણ લખી શકો છો. રેસ પૂછાય તો સામે ફેસ કે લેસ પણ લખી શકો. આમ કોઈ પણ શબ્દ આ રીતે એકબીજા સાથે ઓલ્ટરનેટ લખી શકો છો. આ થયા આપણા રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો. વિદ્યાર્થી મિત્રો આ શબ્દો પરીક્ષામાં ખાસ પૂછાય છે કે અત્યારથી જ તૈયારી કરી દેશો. ત્યારબાદ છે કમ્પ્લીટ ધ વર્ડ્સ એટલે કે શબ્દ પૂર્ણ કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ આપણી પોયમમાં છે, આપણે શોધવાના છે અને પૂર્ણ કરવાના છે. મેં તમને અહીંયા પૂર્ણ કરીને આપ્યા છે. SECRET સિક્રેટ એટલે કે રહસ્ય. જુઓ અહીંયા અંડરલાઈન કરેલી છે એ સ્પેલિંગ છે. ત્યારબાદ છે વન્ડરફુલ. તો એ આ રહ્યો સ્પેલિંગ વન્ડરફુલનો WONDERFUL વન્ડર. ત્યારબાદ છે ફની FUNNY ફની એટલે કે રમૂજી. આપણે પોયમની શરૂઆતમાં અહીંયા આપણે આ ફની શબ્દ જોતા હતા. ત્યારબાદ છે વ્રિંકલ WRINKLES વ્રિંકલ્સ એટલે કે કરચલી. તો એ શબ્દ પણ અહીંયા તમને પોયમમાં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેજ નંબર 2 ઉપર છીએ. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આ જે સ્પેલિંગ છે 4 એને ગોઠવવાના છે. એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે ABCDના ક્રમમાં, મૂળાક્ષરોના ક્રમમાં. તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો કે આ જે 4 સ્પેલિંગની જે શરૂઆતનો લેટર છે એમાં H જે એ સૌથી પહેલો આવશે એટલે આપણે હાઈડને ફર્સ્ટ નંબર પર મૂકશું. ત્યારબાદ પીનો વારો આવે એટલે પ્લેસ, ત્યારબાદ સ્માઇલ અને ત્યારબાદ વન્ડર. આ રીતે આપણે એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાર્ટ 1 પૂર્ણ થાય છે. હવે સરસ મજાનો પાર્ટ જે સ્માઇલ પ્લીઝ છે એની સાથે આપણે ફરીથી બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.